કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં કાર્યક્રમની રૂપરેખા કહી દઉં કે કાર્યક્રમમાં એક વિદ્યાર્થી ધોરણ 11નો એ વિદ્યાર્થી તમને સ્વામી વિવેકાનંદ વિશે, એમના જીવન વિશે, એમના બાળપણની વાત કરશે. પછી ધોરણ 12નો વિદ્યાર્થી એમના 2-3 કિસ્સા કહેશે. પછી એક વિદ્યાર્થીની ધોરણ 12ની એક ગીત ગાશે સ્વામી વિવેકાનંદ વિશે. એના પછી ધોરણ 11ની જે વિદ્યાર્થીની છે એ યુવા દિવસ વિશે તમને માહિતી આપશે. તો કાર્યક્રમ શરૂ કરીએ કે આપણા જે સ્વામી વિવેકાનંદ હતા એમનો ફોટો આપણે જોઈએ તો કેવું લાગે, કેટલા સ્ફૂર્તિલા યુવાન. કે યુવાન કેવો હોય તો સ્વામી વિવેકાનંદ જેવો. એ જોઈને જ આપણને પ્રેરણા મળી જાય કે સ્વામી વિવેકાનંદ, અને કેટલી આમ પોઝિટિવ એનર્જી આવે છે આપણને જોઈએ તો. અને આપણા જીવનમાં એવું તો હોય જ છે કે બધાને પોતપોતાના હીરો હોય, મનના હીરો. પણ હું તો જ્યારથી સમજણ પડતી થઈ ત્યારથી હું સ્વામી વિવેકાનંદનો ફોટો જોઉં ને તો આમ કંઈક અલગ જ ફિલિંગ આવે. અને મારા તો એ હીરો છે ને એ સ્વામી વિવેકાનંદ જ છે. તમારા હીરો કેટલા? આમાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ કે સ્વામી વિવેકાનંદને પોતાના હીરો માનતા હોય? કોઈ છે વિદ્યાર્થી? મોઢું નહીં ખોલવાનું, હાથ ઊંચો કરવાનો. હું માનું છું. તમે માનો? સારું, ચલો આપણે છેલ્લા પૂછીએ પર સ્વામી વિવેકાનંદ વિશે જાણીએ અને પછી છેલ્લા પૂછીએ. બધાના મનનો હીરો હોય છે અને બધા એને અનુસરતા હોય, પણ કોઈક એવા વ્યક્તિને તમે અનુસરો, એવા વ્યક્તિનું અનુસરણ કરો કે જેની અંદર સારા ગુણો હોય. તો ચલો આપણે સ્વામી વિવેકાનંદ વિશે સાંભળશું. તો પહેલાં જ હું વિનંતી કરું, ધોરણ 11માંથી આકાશને કે તે સ્વામી વિવેકાનંદના જીવન વિશે થોડો પરિચય આપશે. તો આકાશ આવશે. તથા શિક્ષકગણ તથા મારા વહાલા ભાઈઓ બહેનો, હું જે કહું એ શાંતિથી સાંભળવાનું છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં થયો હતો. તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ હતું. તેમના પિતા વ્યવસાય વકીલ હતા. તેઓને સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમને બધા બાળપણમાં નરેન કહીને બોલાવતા હતા. સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રમાં તેમના માતા પિતાનું ખૂબ જ ગાઢ અસર હતી. સ્વામી વિવેકાનંદ તેમના પિતાની તરફથી તેમને બૌદ્ધિક સમજ અને તેમની માતાની તરફથી ધાર્મિક સ્વભાવ મળ્યા હતા. તેમની યુવાનીમાં એક એવા ગુરુની શોધ હતી કે તેમને પોતે ઈશ્વરની સાક્ષાત્કાર કરાવી શકે. તેમની આ શોધ પૂરી થઈ જ્યારે તેમને રામકૃષ્ણ પરમહંસ મળે. તેમનાથી તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમને તરત જ તેમને પોતાના ગુરુ બનાવી લીધા અને પોતે શિષ્ય બની ગયા. તેમને રામકૃષ્ણ પરમહંસ તેમને કહેતા કે બધા ધર્મો સાચા છે. સ્વામી વિવેકાનંદનો સાચો પરિચય આપણે ત્યારથી થયો કે જ્યારે 1893માં તેઓ અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં તેઓએ હિન્દુ ધર્મની પ્રતિનિધિ તરીકે કામ કર્યું. ત્યારે તેઓએ અમેરિકાના ભાઈઓ તથા બહેનોએ સંબોધન કર્યું. તે ખૂબ જ જાણીતું બન્યું છે. સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુના નામ પરથી એક મિશનની સ્થાપના કરી હતી. તે હાલ પણ કાર્યરત છે. તેઓએ પોતાની જિંદગી બીજાના લોકોની સેવામાં નિષ્ઠાવાન કરી દીધી હતી. સ્વામી વિવેકાનંદનું અવસાન 4 જુલાઈ 1902ના રોજ થયું હતું. માત્ર 39 વર્ષમાં તે પોતે મહાન પુરુષ બનીને આપણી દુનિયામાંથી ચાલે વસ્તુ છે. સાહેબ, નિકિતાબેન અને સુનિતાબેન તથા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હું જે સ્વામી વિવેકાનંદ વિશે કહું એ સાંભળવા વિનંતી. સ્વામી વિવેકાનંદનો એક કિસ્સો છે તે હું તમને કહીશ. સ્વામી વિવેકાનંદ કોલકાતામાં એક મોટી લાઇબ્રેરીમાં એક મોટું પુસ્તક રોજ વાંચતા અને સવારે લઈ અને બીજે સવારે મૂકી પણ જતા. આવું સતત ચાલતું રહ્યું અને આવું ચાલતા એક દિવસ લાઇબ્રેરીવાળાને થયું કે આવું મોટું પુસ્તક એક રાતમાં વાંચવું એ અશક્ય છે. એમ કે ખોટું સ્વામી વિવેકાનંદ વજન ઉપાડીને ખોટું શોખ કરવા લઈ જાય છે. ત્યારે તેમને એક દિવસ સ્વામી વિવેકાનંદે કહ્યું કે તમારે પુસ્તક ન વાંચવું હોય તો ખોટું શોખ માટે તમે આ પુસ્તક ન લઈ જાઓ. એમ ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે હું આ પુસ્તક શોખ માટે કે કોઈ દેખાવ માટે નથી લઈ જતો,
હું એ પુસ્તક વાંચ્યું પણ છું અને તેમાંથી મને યાદ પણ છે. ત્યારે લાઇબ્રેરીવાળાને થયું કે આ ખોટું બોલે છે, આટલું મોટું પુસ્તક વાંચવું એ કોઈ શક્ય વસ્તુ નથી. ત્યારે તે લાઇબ્રેરીવાળાએ પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને તે પુસ્તક લઈ તેમાંથી પહેલું પાનું ખોલીને એક જટિલ પ્રશ્ન પૂછ્યો. ત્યારે સ્વામી વિવેકાનંદે તે પ્રશ્નનો જવાબ ન આપ્યો અને સ્વામી વિવેકાનંદે એ પ્રશ્નનો જવાબ ન આપ્યો, પરંતુ એ પત્તા પર કયા વાક્યમાં શું લખ્યું છે, કયો વાક્યમાં શું લખ્યું છે, શું કહેવા માગે છે તે બધું કહી દીધું. ત્યારે લાઇબ્રેરીવાળો અચૂક થઈ ગયો કે આ વસ્તુ કેવી રીતના શક્ય છે એમ. કેમ કે આપણે એક સામાન્ય પ્રશ્ન શોધવો હોય તો પણ આપણને કેટલીક તકલીફો પડે છે. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે મન એકાગ્ર અને શરીર બ્રહ્મચર્ય હોય તો દરેક વસ્તુ શક્ય છે. મન એકાગ્રથી આપણે વાંચીએ તો દરેક વસ્તુ શક્ય બને છે. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે આ બધું શક્ય છે. જો મન એકાગ્ર અને શરીર બ્રહ્મચર્ય હોય તો આપણે દરેક વસ્તુને શક્ય બનાવી શકીએ છીએ. પછી સ્વામી વિવેકાનંદ એક દિવસ જંગલમાં જતા હતા અને જંગલમાં જતાં તે એક વચ્ચે નદી આવે છે અને તે નદીમાં નાવવાળો હોય છે, પણ નાવવાળો ત્યાં હાજર હોતો નથી. ત્યારે અચાનક એક વ્યક્તિ આવે છે અને સ્વામી વિવેકાનંદે કહે છે કે તમે તો સ્વામી વિવેકાનંદ છો ને? ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે હા, હું સ્વામી વિવેકાનંદ છું. તો કે તમે કેમ આટલા પ્રચલિત છો, આટલા ગુજરાતમાં પ્રખ્યાત છો, છતાં તમે અહીંયા ઊભા રહ્યા? ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે મારામાં એક વિદ્યા છે, હું તમને કરી બતાવું. ત્યારે તે માણસે અનોખી વિદ્યાથી પાણી પર ચાલીને પેલી પારથી પાછું ફરી સ્વામી વિવેકાનંદ પાસે આવે અને તે સ્વામી વિવેકાનંદને કહ્યું કે મારી પાસે આટલી એક વિદ્યા છે તો પણ હું કોઈને ખબર નથી અને હું પ્રચલિત નથી. તમારી પાસે કંઈ પણ જ્ઞાન નથી, છતાં તમે આટલા પ્રચલિત છો તો એ મને ખબર નથી પડતી. ત્યારે નાવવાળો આવ્યો અને તે બંને નાવવાળો અને સ્વામી વિવેકાનંદે તે વ્યક્તિ 3 નાવની પેલી પાર ગયા અને તે ગયા અને પછી સ્વામી વિવેકાનંદે તેમને પૈસા આપ્યા અને 2 રૂપિયા, મતલબ કે પહેલાં તો 1 રૂપિયાની કિંમત ખાસી હતી એટલે તે વ્યક્તિની પણ 2 રૂપિયા, એમ કરીને 2 રૂપિયા સ્વામી વિવેકાનંદે તે નાવવાળાને આપ્યા અને જે વ્યક્તિ હતો તેને પૂછ્યું કે આ તમે કેવી રીતના પ્રચલિત છો એ તો મને કહો. એટલે સ્વામી વિવેકાનંદે કહ્યું કે ત્યાં વિદ્યા શીખવામાં કેટલા વર્ષ વિતાવ્યા એમ. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે આ પાણીમાં ચાલતા મેં 10 વર્ષ શીખ્યું, ત્યારે હું પાણીમાં ચાલતા શીખ્યો છું એમ. કે આ વિદ્યા જેવી તેવી વિદ્યા નથી, હું પાણીમાં ચાલું છું એ જેવી તેવી વિદ્યા નથી. ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે આ જે 1 રૂપિયામાં વસ્તુ થઈ શકે છે તે 10 વર્ષ બગાડે. જો તે 10 વર્ષ પોતાના જ્ઞાન માટે અને પોતાના કોઈ માનવ સેવા માટે બગાડ્યા હોત તો આજે દુનિયામાં તું પણ પ્રચલિત હોત. જો તે 10 વર્ષ આજના જ્ઞાન વિદ્યામાં અને માનવ સેવામાં બગાડ્યા હોત તો તું પણ પ્રચલિત હોત. તેથી કહેવાય છે કે કોઈ ખરાબ વસ્તુમાં કે કોઈ ખરાબ સમય બગાડવો નહીં અને આપણા માનવ સેવા અને પોતાના પર કાર્ય કરવાથી આપણે પ્રચલિત થઈએ છીએ. અસ્તુ. અને સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને કે જાગ્યા ત્યારથી સવાર, જાગ્યા ત્યારથી સવાર. તમે બધા અહીંયા ભણવા આવો છો, અમે ભણાવીએ છીએ તમને, પણ તમે ભણવા આવો છો ને એ વાત ખાલી કહેવા પૂરતી છે, પણ જે દિવસે તમે ભણવા આવશો ને એ દિવસે અમારે તમને ભણાવવા નહીં પડે, તમે અમારી જોડે ભણવા આવશો. અને એ સવારની અમે રાહ જોઈ રહ્યા છીએ કે તમે ક્યારે જાગો. કેટલાક જાગી ગયા છે, કેટલાકને જાગવાની જરૂર તો તમે અહીંયા ભણવા જાઓ અને તમે ભણો. તો સ્વામી વિવેકાનંદની એકાગ્રતાની વાત કરી અમને, તો હું પણ એક કિસ્સો કહું. સ્વામી વિવેકાનંદ એકવાર અમેરિકા ગયા હતા. તો અમેરિકામાં એકવાર એક બ્રિજ હતો, ત્યાંથી પસાર થઈ ગયા હતા. તો બ્રિજ ઉપરથી પસાર થઈ ગયા હતા તો કેટલાક યુવાનો હતા તે ત્યાં પાણી જતું હતું નીચે થઈ, એ પાણીમાં લાકડો કરીને આવતો હતો ને એને નિશાન તાકી અને એને તાકતા હતા અને એનો નિશાન સાધવાની કોશિશ કરતા, પણ એ નિષ્ફળ જતા હતા. સ્વામી વિવેકાનંદ ત્યાંથી પસાર થયા તે એમને જોયું કે આ છોકરાઓ કંઈક કરી રહ્યા, કંઈક રમત રમી રહ્યા છે. એટલે અમને કીધું કે શું કરો છો? એટલે કે અમે આ લાકડો છે ને એમને નિશાન તાકીએ છીએ, તાકવાનો પ્રયત્ન કરીશ પણ અમે નિષ્ફળ જઈએ છીએ. તો સ્વામી વિવેકાનંદ કી લાવો ને હું ટ્રાય કરું. તો સ્વામી વિવેકાનંદે ટ્રાય કર્યો, બંદૂક લીધી અને પછી તાક્યું તો સીધું જ નિશાન લાગ્યું. સીધું લાગે પેલા અચંબામાં પડી જાય કે
આ તો કોઈક સારી બંદૂક ચલાવનાર જાણકાર લાગે. તો એમને પૂછ્યું કે તમે સારી બંદૂક ચલાવનાર લાગો છો નહીં? ના, સ્વામી વિવેકાનંદ કી મેં પહેલી વાર જ બંદૂક હાથમાં પકડી. તો કે આ કઈ રીતે થયું? તો એ રીતે થયું કે તમે કોઈ પણ કાર્ય કરો તો પૂરી એકાગ્રતાથી કરો ને તો તમારે કાર્યમાં સફળતા જ મળે છે. જેવું મહાભારતમાં છે ને કે અર્જુનને બતાવી દે ને કે તને શું દેખાય છે, તો અર્જુનને શું દેખાડ્યું હતું? પક્ષીની ઓખ. કે એને પક્ષીની ઓખ તાકવાની હતી તો ઓખ જ દેખાવી જોઈએ, બીજો બધું દેખાતું હતું. એટલે કે આપણો જે ગોલ હોય ને એના ઉપર આપણો ફોકસ હોવો જોઈએ તો આપણે ચોક્કસ સફળ રહીશું. હવે આપણે આગળ વધી કાર્યક્રમમાં તો વિનંતી કરી ધોરણ 5ની વિદ્યાર્થીની સુનતા કે જે ગીત રજૂ કરશે સ્વામી વિવેકાનંદ ઉપર. विवेकानंद की बातें अमल में लाओ, स्वामी विवेकानंद की बातें अमल में लाओ. जागो उठो जगाओ, जागो उठो जगाओ, जागो उठो जगाओ, घर जन्म सफल बनाओ. स्वामी विवेकानंद की बातें अमल में लाओ, स्वामी विवेकानंद की बातें अमल में लाओ. बचपन में सुख पुकारे, बहकर उन्हें नरेंद्र, ज्ञानी वो शास्त्र ज्ञाता, भक्ति थी मन के अंदर. जाकर सिखाओ सबको, धर्म ज्ञान थे सुनाए. जाकर सिखाओ सबको, धर्म ज्ञान थे सुनाए. जागो उठो जगाओ, जागो उठो जगाओ, जागो उठो जगाओ, नर जन्म सफल बनाओ. स्वामी विवेकानंद की बातें अमल में लाओ, स्वामी विवेकानंद की बातें अमल में लाओ. उनकी जयंती के स्वर्णिम पल जो आते, इसको युवा दिवस के हम रूप में मनाते. दिखलाए पथ उन्होंने, इसी राह चलते जाओ. जागो उठो जगाओ, जागो उठो जगाओ, जागो उठो जगाओ, नर जन्म सफल बनाओ. स्वामी विवेकानंद की बातें अमल में लाओ, स्वामी विवेकानंद की बातें अमल में लाओ. हिंदुत्व की महिमा परदेश में फैलाए, भारत का नाम जग में ऊंचा करके आए. हे वो महान उनके आगे सर झुकाओ, हे वो महान उनके आगे सर झुकाओ. जागो उठो जगाओ, जागो उठो जगाओ, जागो उठो जगाओ, घर जन्म सफल बनाओ. स्वामी विवेकानंद की बातें अमल में लाओ, स्वामी विवेकानंद की बातें. ઉપસ્થિત શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વામી વિવેકાનંદની થોડી વાતો કરીએ તો સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કલકત્તાના કાયસ્થ કુટુંબમાં 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ અને તેમની માતાનું નામ ભુવનેશ્વરી હતું. સ્વામી વિવેકાનંદ નાનપણથી જ ખૂબ જ રૂપાળા હતા. તેમનો ચહેરો ગોળ હતો, તેમની આંખો ખૂબ જ તેજસ્વી હતી, તેમનું શરીર તંદુરસ્ત હતું અને તેમનો અવાજ ખૂબ જ મધુર હતો. સ્વામી વિવેકાનંદની યાદશક્તિ પણ ખૂબ જ હતી. તે જે કંઈ વાંચતા તે તેમને બધું જ યાદ રહી જતું. સ્વામી વિવેકાનંદની પાસે એક જ ધૂન હતી કે મારે ઈશ્વરને જોવા છે. સ્વામી વિવેકાનંદ એક વખત ગુરુની શોધમાં તે કેટલાય વ્યક્તિઓને મળ્યા, પરંતુ તેમને તેમનાથી કોઈનાથી પણ સંતોષ થયો નહીં. એકવાર તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને તેમને તેમનામાં સાચા ગુરુના દર્શન થયા.
તેઓ 23 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો ધારણ કરીને સંન્યાસી બની ગયા અને રામકૃષ્ણ પરમહંસે તેમને વિવેકાનંદ નામ આપ્યું. સ્વામી વિવેકાનંદ એક વર્ષ અમેરિકાના શહેરમાં શિકાગો શહેરમાં યોજાયેલી ધર્મ પરિષદ સભાની અંદર હાજરી આપી અને પોતાની મધુર વાણીથી ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદ હતા. તેમને રામકૃષ્ણ પરમહંસ મિશનની સ્થાપના કરી, જે આજે પણ શિક્ષણ અને સેવાના કાર્યો કરે છે. સ્વામી વિવેકાનંદની જયંતિની સાથે સાથે આ દિવસને વિશ્વ યુવા દિવસ તરીકે પરંતુ ઓળખવામાં આવે છે. વિશ્વ દિવસ સ્વામી વિવેકાનંદની જયંતિને વિશ્વ યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે શિક્ષણનો હેતુ આદર્શ માણસનું નિર્માણ કરવાનો હોવો જોઈએ, ફક્ત પુસ્તકીય જ્ઞાનનું નામ જ શિક્ષણ નથી. આવા તો તેમના કેટલાય પ્રસંગો છે. સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું, સ્વામી વિવેકાનંદ કહે છે કે કેટલાય વ્યક્તિઓ છે જે ખૂબ જ મહેનત કરે છે છતાં નિષ્ફળતા મેળવે છે. એકવાર જ્યારે સ્વામી વિવેકાનંદ તેમના આશ્રમમાં હતા ત્યારે એક વ્યક્તિ તેમને મળવા આવ્યો અને સ્વામી વિવેકાનંદે તેના સામે જોયું તો તે ખૂબ જ દુઃખી હતું. તે સ્વામી વિવેકાનંદની પાસે આવીને તેમના પગમાં પડીને કહેવા લાગ્યો કે હું ખૂબ જ દુઃખી છું, હું ખૂબ જ મહેનત કરું છું છતાં હું નિષ્ફળતા કેમ મેળવી શકતો નથી. ભગવાને મારું નસીબ કેમ આવું બનાવ્યું છે કે હું કોઈ પણ વાતથી નિષ્ફળતા મેળવી શકતો નથી. ત્યારે સ્વામી વિવેકાનંદ તેની બધી જ પરેશાનીઓ સમજી ગયા. ત્યારે તેમના પાસે એક પાળેલો કૂતરો હતો. તેમણે એ વ્યક્તિને કહ્યું કે લે, આ કૂતરાને તું લઈ જા અને થોડોક સમય ફેરવીને લઈ આવ, પછી હું તારા બધા જ પ્રશ્નોના જવાબ આપું. ત્યારે તે વ્યક્તિ થોડો આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ સ્વામી વિવેકાનંદના કહેવા અનુસાર તે કૂતરાને લઈ ગયો અને થોડોક સમય ફેરવીને પાછો લાવ્યો. ત્યારે સ્વામી વિવેકાનંદે જોયું કે તેનો ચહેરો ખૂબ જ ચમકતો હતો, પરંતુ કૂતરો ખૂબ જ થાકી ગયેલો લાગતો હતો. ત્યારે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે આ કૂતરો કેમ આટલો બધો થાકી ગયો છે અને તું જરા પણ થાકેલો નથી લાગતો. ત્યારે વ્યક્તિએ કહ્યું કે હું જ્યારે આ કૂતરાને લઈ ગયો હતો ત્યારે તે બીજી ગલીઓમાં જઈને બીજા કૂતરાઓની પાછળ દોડ્યા જ કરતો હતો અને હું તો મારા રસ્તે સીધો જ ચાલ્યા કરતો હતો. એટલે મારાથી વધારે દોડવાને કારણે તે થાકી ગયો લાગ્યો. ત્યારે સ્વામી વિવેકાનંદે હસીને કહ્યું કે તારા પ્રશ્નોના જવાબ પણ એની અંદર જ છે. તું તારું લક્ષ્ય તારી નજીક છે, પણ તે વધારે દૂર નથી, પરંતુ તો તારા લક્ષ્યની પાછળ દોડવાની જગ્યાએ તું બીજા વ્યક્તિઓની પાછળ દોડ્યા જ કરે છે. એટલે તું બીજા વ્યક્તિની પાછળ દોડે એટલે તું તારા લક્ષ્યથી દૂર રહી જાય છે. આપણે આમાંથી એક જ શીખ મળે છે કે આપણે બીજાની ભૂલોને કાઢવાની જગ્યાએ પોતાની ભૂલોને સ્વીકારવું જોઈએ. આપણે કોઈની સફળતા પર બળવું ન જોઈએ. લોકો બીજાની સફળતા પર બળે છે, પરંતુ આપણે એવું ન કરવું જોઈએ. આપણું લક્ષ્ય આપણે હંમેશા બનાવવું રાખે. જો લક્ષ્ય નહીં બનાવો તો તમે કોઈ પણ અંદર સફળતા નહીં મેળવી શકો. પછી એવું થઈને રહેશે કે જો જાતા તો કહેશોય નહીં, હું લાયા હતા તો કી કોઈ નહીં. એટલે એવું થઈને રહેશે. એટલે પોતાના જીવનની અંદર બધું જ કરજો, પોતાના જીવનનું લક્ષ્ય ધારણ કરજો. જો લક્ષ્ય ધારણ નહીં કરો, જો એવું ના સમજતા કે આપણે તો હજી 9 10માં છે, 11 12માં છે એટલે આપણે ઘણી વાર છે, પણ એવું નહીં. અત્યારથી જો મહેનત કરશો તો બધું જ સફળતા મેળવી શકશો. અત્યારથી જો સમયને સાચવશો તો સમય તમને સાચવશે, અને જો સમયને નહીં સાચવો તો સમય તમને પણ નહીં સાચવે. એટલે હંમેશા પોતાનું લક્ષ્ય ધારણ કરીને રાખજો. અને આ આપણા મહાન સ્વામી વિવેકાનંદનું 4 જુલાઈ 1902ના રોજ એટલે કે 39 વર્ષે તેમનું અવસાન થયું. અસ્તુ. જય જય ભારત. આપણે ઉપસ્થિત મારા તમામ સિનિયર શિક્ષકો, જોશી સાહેબ, અરવિંદભાઈ, હિનાબેન અને નિકેશાબેન તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે આપણે બધા 12મી જાન્યુઆરી કયો દિવસ કહેવાય છે આને? યુવા દિવસ, સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ. આપણે બધા એમનો જન્મ જોયો, કેમ આ દિવસ યુવા તરીકે ઓળખવામાં આવે છે, પણ એના પાછળનો એમનો સંઘર્ષ. કોઈ પણ માણસ વગર મહેનતે એનું તેજ બહાર આવે નહીં. બરાબર? તમે સ્વામી વિવેકાનંદ એમને જેમના ગુરુનું નામ આપ્યું સ્વામી વિવેકાનંદ. હવે વિવેકાનંદની સંધિ છૂટી પાડો તો 2 શબ્દો મળશે તમને: વિવેક વત્તા આનંદ. કોઈ વ્યક્તિ કાયમ માટે વસ્તુ દેખાતું હોય ને તો એના પાછળ એનો વિવેક પણ જવાબદાર હોય. કોઈ વ્યક્તિ કાયમ માટે વસ્તુ દેખાતું હોય ને તો એના પાછળ એનો વિવેક પણ જવાબદાર હોય. તમને ખબર છે આપણે ભારતીયોની સૌથી મોટી કમી કઈ છે? આપણે પોતાની જાતને કોઈ દિવસ શ્રેષ્ઠ નહીં માનતા, પણ જ્યારે વિદેશમાંથી કોઈ શ્રેષ્ઠ થઈને આવે એટલે આપણે ગણીએ. અને
બરાબર? જ્યાં સુધી એ ધર્મ પરિષદમાં ગયા નતા ત્યાં એમને નામના મળી નથી ત્યાં સુધી ભારતમાં કોઈ જેને આપણે દેશી ભાષામાં કહીએ ને શેરડી પણ લેતું નહોતું. એવી જ એમની હાલત હતી. બરાબર? એવી જ એમની હાલત હતી કે ત્યાં ગયા ને તો એ ધર્મ પરિષદમાં એવું હોય કે જુદા જુદા દેશના લોકો પોતાના ધર્મની સંસ્કૃતિ અને ધર્મની જે સારી સારી બાબતો હોય ને એ લઈને આવે ને અહીંયા રજૂ કરે ધર્મ પરિષદમાં. અને આપણા દેશની જે સારી બાબતોને જાય સારી સંસ્કૃતિ લઈને કોણ ગયું હતું? વિવેકાનંદ. વિવેકાનંદ 2 દિવસ તમને ખબર છે એ વખતે એમને 2 દિવસ ખાધું પણ નહોતું. એ ધર્મ પરિષદ વખતે એમને 2 દિવસ ખાધું પણ નહોતું અને એ બહાર બેન્ચ પર બેઠા હતા રાતે ત્યારે કોઈ અમેરિકન મહિલા લેડી એને દયા આવી કે આ માણસ 2 દિવસથી અહીંયા બેઠો છે તો એને જમવાનું આપ્યું. પછી એ ધર્મ પરિષદમાં તમને ખબર ના હોય તો સૌથી વધારે વિવેકાનંદે કોઈ પુસ્તક વાંચ્યું હોય તો એ હતી ભગવદ્ ગીતા. બરાબર? અને ભગવદ્ ગીતા એ એમના જોડે લઈને જ જતા હતા અને ધર્મ પરિષદમાં પણ લઈ ગયા હતા. હવે તેઓ ગયા એટલે બધાને કીધું કે ભાઈ તમે બધા તમારું જે પુસ્તક લાયા હોય જોડે એ મૂકી દો. એટલે સ્વામી વિવેકાનંદે સૌથી પહેલા ગીતા કાઢી એને મૂકી દીધી. એમને સૌથી પહેલા મૂકી દીધી. પછી ધીમે ધીમે બધા પોતાના પુસ્તકો લાયા એટલે ગીતા સુધી ડટે ગઈ. ગીતા સુધી ડટે ગઈ. એના ઉપર બીજાએ મૂક્યું. તમે ચોપડા મૂકો તો ગમે તે એકનો ચોપડો તો નીચે જવાનો જ છે ને. એકદમ આપણી ગીતા પણ નીચે જતી ગઈ. અને એ વખતે આપણા દેશમાં પણ અંગ્રેજોનું શાસન હતું. એટલે એક દોડે આવ્યો અંગ્રેજ ઊભો થયો અને કીધું કે જોયું બ્લડી ઇન્ડિયન, શું કીધું? મૂર્ખ ભારતીયો, તમે તમારા દેશમાં તો નીચા છો પણ તમારું પુસ્તક પણ અહીંયા નીચે છે. તમારું પુસ્તક પણ અહીંયા નીચે છે. ત્યારે સ્વામી વિવેકાનંદે જે જવાબ આપ્યો ને એ જવાબ જોરદાર હતો. એમને જવાબ આપ્યો કે એ પુસ્તક તમારા બધા પુસ્તકોનો ભાર સહન કરે છે. મતલબ તમારા બધા પુસ્તકોનો ભાર સહન કરવાની શક્તિ મારા એ ભારતીય સંસ્કૃતિના પુસ્તકમાં છે. આના ઉપરથી આપણને એટલો બોધ મળે કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય તો પોતાની જાતને નીચી માનવી નહીં, શ્રેષ્ઠતા જ બતાવવી. આપણા જે નીચા ગુણો હોય ને ઘેર જઈને એવું વિશ્લેષણ કરવું કે હું આ જગ્યાએ ખોટો હતો તો ખોટી હતી. પણ બધાની વચ્ચે આપણે કોઈ પોતાની જાતને નીચી ગણવી નહીં. આપણે બધાએ સાંભળ્યું સ્વામી વિવેકાનંદ, વિવેક વત્તા આનંદ. તમને ખબર છે તેઓ એક ધર્મ પરિષદની અંદર જનરલી અમેરિકામાં ઊભા થતા હોય ભાષણ આપવા, થો ડિયર લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ રીતે વાત થતી. બરાબર? પણ એ ટાઈમે કોઈને પોતાના ભાઈ અને બહેન બનાવી દેવા ને એ બહુ મોટી વાત છે. અને એ ટાઈમે એમને એમનો વિવેક બતાવ્યો. કયો? ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. બરાબર? એટલે એમનું નામ જ કાફી છે, વિવેક વત્તા આનંદ. બરાબર? તો આપણે બધા પણ એમના જીવનમાંથી બોધ લઈએ અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને બીજા સાથે સરખાયા કરતા આપણે પણ શ્રેષ્ઠ છીએ એવું આપણે બોધ લઈએ. જય હિન્દ, જય ભારત. અત્રે ઉપસ્થિત શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે ઘણી બધી માહિતી તમને સ્વામી વિવેકાનંદ વિશે મળી છે, પણ તેમ છતાંય હું તમને એમના 2 એવા પ્રસંગોથી તો એમના ઉપરથી આપણે કંઈક શીખવા જેવું છે એવા પ્રસંગો હું તમને કહું. પહેલો પ્રસંગ એમના બાળપણનો છે. એક દિવસ એમને કંઈક ગુનો કર્યો. ગુનો બહુ મોટો નહોતો પણ એમને એમની માતાને બહુ પરેશાન કર્યા હતા. એટલે એમની માતાએ એમને ઓરડામાં બંધ કરી દીધા. ઓરડામાં એક બારી હતી. એટલે બારી આગળ થઈ અને એક સાધુ પસાર થયા અને એમને કીધું કે મને કંઈક કપડાં પહેરવા માટે આપ. એટલે એ વખતે સ્વામી વિવેકાનંદ જોડે એક નવું ધોતી અને જબ્બો પડેલો. પણ જે જબ્બો હતો એ નાનો હતો પણ ધોતી થોડી મોટી હતી. એટલે એમણે ધોતી એમને આપી દીધી. આ વાતની જાણ થઈ એટલે એમની માતા પાછા એમના ઉપર થોડા ગુસ્સે થયા. પણ થોડો સમય ગુસ્સે થયા પણ એમણે સ્વીકારી લીધું કે ના, એનામાં કંઈક છે. એટલે એમના જોડે નવી વસ્તુ
દરેકના જીવનમાં થોડા ઉતાર ચઢાવ આવતા હોય એટલે એ વખતે એમની પરિસ્થિતિ કંઈ માપની હતી, બરાબર. એટલે એક જોડી કપડાં હોય તો ચલવી લેવાતું, અને એમની માતાનો ગુસ્સો એ જ હતો કે તારી જોડે નથી તેમ છતાં પણ તે એમને દાન કરી દીધું. બીજો પ્રસંગ એ છે કે બનારસની અંદર મંદિરમાંથી પ્રસાદ લઈ અને પગથિયા નીચે ઉતરતા હતા. એ વખતે ઘણા બધા વોદરા એમના ઘેરી વળે, એટલે એ વખતે થોડા ગભરાઈ ગયા, થોડા નાસીપાસ થવા માટે. આ બધું એક વૃદ્ધે જોયું, તેઓ હતા અને એમને જોયું તો એમણે એવું કીધું કે તું નાસીપાસ ના થા, પણ આ જે બધા વોદરાઓ સી અને તારી આગળ આવી છી એમના સામે પણ. એટલે એમનું જે વાક્ય હતું એ એમણે મગજમાં પકડી લીધું અને બધા જ વોદરાઓનો એમને શું કર્યો, સામનો કર્યો. વોદરા અંતે જતી ભાગી ગયા. એટલે એમને એના ઉપરથી પણ શીખ લીધી કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ શકીએ. બિંદિયાબેને એક તમને કૂતરાનો કિસ્સો કીધો. એ કૂતરાનો કિસ્સો આપણા ઉપર લાગુ પડે કે આપણે એની અંદરથી થોડી શીખ લઈએ. આપણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી ગઈ છે, એટલે આપણા ધ્યાનથી થોડા ભટકીએ નહીં અને પરીક્ષા લક્ષી તૈયારી કરીએ અને એની અંદરથી થોડું કંઈક આજના પ્રસંગ નિમિત્તે થોડું તમે લઈ જાઓ અને એની અસર તમારા ઉપર થાય તો તમારું જીવનની અંદર પણ કંઈક તમને નવું જોવા મળે. અસ્તુ. જય હિન્દ. મેં હમણાં વાત કરી કે આપણો હીરો, તો હીરો કેવો હોવો જોઈએ કે જે બધામાં સ્વીકાર્ય હોય. અને સમાજની પ્રગતિ ક્યારે થશે કે જ્યારે આપણો જેને હીરો માનવાનો છે ને એને હીરો માનશું ને ત્યારે આપણી પ્રગતિ થશે. આપણે હીરો કોને માનીએ છીએ કે જે નાયક નાયિકાઓ છે ને એને આપણા મનના હીરો માનીએ છીએ અને આપણે એને અનુસરીએ છીએ. નાયક નાયિકા એટલે ખબર છે ને તમને કોણ? હીરો અને હિરોઈન. પણ એમનું તો કામ શું છે? બસ એક્ટિંગ કરવાનું. હકીકતમાં એવું નહીં હોતું. હકીકત તો આવા શ્રેષ્ઠ પાત્રો સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, રામકૃષ્ણ પરમહંસ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, એમનામાંથી કંઈક લેવા જેવું. પણ આપણે અનુસરણ કોણ કરીએ છીએ? જે એક્ટિંગ કરે છે ને એમનું અનુસરણ કરીએ છીએ. અને એક્ટિંગ કરે છે તો એમને શું કરવાનું એ પોતાને નહીં ખબર હતી, બસ બીજા કી એ કરતા હોય અને આપણે એમનું અનુસરણ કરીએ છીએ. અને આપણે એવું શીખીએ કે સારું એમના જેવો પહેરવેશ પહેરીએ, એમના જેવી હેરસ્ટાઈલ રાખીએ, અને કેટલીક વાર તો એમના જેવું શું કરીએ, આપણે નૃત્ય કરીએ જોવું જ ઘણી વખત એમના જેવું નાચવાની કોશિશ કરી. પણ આપણો ઓછા એક્ટર છીએ ભાઈ, તો આપણે એમના જેવું આપણે શું કરવાનું, આદર્શ લેવાનો. અને એક બીજું કે આપણે આપણી સંસ્કૃતિને શ્રેષ્ઠ નહીં કરતા, બીજી સંસ્કૃતિને આપણે શ્રેષ્ઠ ગણીએ છીએ. પશ્ચિમ તરફ વળીએ છીએ, પોશાક એવું પહેરીએ, કપડાં એવા પહેરીએ. સ્વામી વિવેકાનંદનો ફોટો જુઓ કે એ ધર્મ પરિષદમાં જતા તો પણ કેવો કપડો પહેરી જતા, ભગવો કપડો પહેરી. અને એ વખત ઘણા બધા ટિપ્પણી કરી કા કેવો કપડો પહેરીને આવ્યો છે. અને અત્યારે કેટલી ઉંમરના એ કોઈ એમની ઉંમર, એમનું જીવન જ કેટલું હતું, 40 વર્ષ 30 વર્ષની વયે જે ભાગ લેવા જતા. તેમ છતાં ત્યાં પોતાની ભારતીય સંસ્કૃતિનું શોભન એવા કપડાં પહેરી જતા. બીજા ઘણા જતા જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા, બીજા ધર્મો હતા એનું પ્રતિનિધિત્વ કરવા, પણ ભારતમાંથી જ્યાં હતા બીજા. અને એ ધર્મો હતા ને સમૃદ્ધ હતા એ વખત પણ એની નોંધ કોઈએ ના લીધી. પણ જે સ્વામી વિવેકાનંદ પોતાના પોશાકમાં જતા એની નોંધ આખા વિશ્વએ લીધી. તો આપણો ધર્મ છે ને શ્રેષ્ઠ છે ને, આપણો જે પહેરવેશ છે ને એ પણ શ્રેષ્ઠ. પણ તેમ છતાં આપણે શું કરીએ છીએ કે પશ્ચિમનું પહેરવેશ અપનાવીને એવું વિચારીએ કે આપણે જ્ઞાની થઈ જાય, આપણે હોશિયાર થઈ જાય. સૂટ બૂટ પહેરે એટલે આપણે હોશિયાર થઈ જઈએ? ના, હોશિયાર આપણા મગજથી થવું પડશે, આપણે જ્ઞાન મેળવવું પડશે, ત્યારે હોશિયાર થશે. પહેરવેશ તો ગમે તે હોય. તો બસ આપણા મનનો હીરો કોણ હોવો જોઈએ કે શ્રેષ્ઠ વ્યક્તિ હોવો જોઈએ, જે બધે સ્વીકાર્ય હોય ને એવો હોવો જોઈએ. તો તમે પણ તમારા મનનો હીરો એવો રાખજો શ્રેષ્ઠ કે જે બધા સ્વીકાર્ય હોય, અને તમે પણ એવા બનશો ને તો તમારું પણ નામ રોશન થશે.
બસ એટલું કહી અને હું પૂરું કરું છું અને જોઈ સાહેબને વિનંતી કરું. સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત મારા સૌ કર્મચારી અરવિંદભાઈ સાહેબ, નિકેશાબેન, સુનીતાબેન, હિનાબેન અને મારા પ્યારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સ્વામી વિવેકાનંદ મિત્રો ઘણીવાર એવા મહામાનવો છે તેમની વાતો જો કરવા બેસીએ તો ખરેખર તો ઓછી પડે એવું છે. પણ હું આજના પ્રસંગ વિશે જ વાત કરીશ, લાંબી વાત કરીશ નહીં. સૌ પ્રથમ તો અરવિંદભાઈ સાહેબે જ્યાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ એમણે મને કહ્યું કે સાહેબ આપણે આવી એક ફંક્શન કરવાની ઈચ્છા છે. કઈ વાંધો નહીં. અને ખરેખર કાર્યક્રમ ટૂંક સમયમાં થયો છે. આમ જોઈએ તો કોઈ પૂર્વ તૈયારી વગર થયો, પરંતુ ખબર નહીં મિત્રો એવા મળ્યા છે કે કોઈ પણ કાર્યક્રમને 4 ચાંદ લગાવી દે છે. તમે બધું સાંભળ્યું હોય કે બધાએ સાંભળ્યું છે, પણ કેટલાકને થોડું યાદ હશે, કેટલાકને ઘણું યાદ હશે. પણ હું આખા કાર્યક્રમની સમરી કહું તો આકાશે સરસ મજાનું ટૂંકમાં સ્વામીજીનું જીવન કવન ટૂંકમાં એને સરસ રીતે રજૂ કર્યું. કશું ખોટું નથી. અહીંયા બોલવું અથવા એની અંદર ભાગ લેવો હોય એ મહત્વની બાબત છે. તો આકાશને પણ હું ખૂબ ખૂબ હૃદયથી વધારી આપું છું, શુભેચ્છા આપું છું. સતત આવા કાર્યક્રમોમાં ભાગ લેતા રહે અને પોતાની જાતને પોતે વિકાસ પામે અને પોતે બતાવે કે હું છું, અમે નકામા નથી. બીજી વાત, માનસંગે ધોરણ 9માં માનસંગ આવ્યો ત્યારે મેં જોયું હતું કે એકદમ શર્મીલો, ઓછા બોલો, ધમાલીઓ, હું જે સહેજ કહીશ અને થોડો ઘણો મધ્યમ વિદ્યાર્થી જેને કહી શકાય એ પ્રમાણે હતો. પરંતુ ધીમે 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 જેમ કુંભકાર પોતાના માટલાને ગળે છે એમ આપણા બધા આચાર્ય શ્રીથી માંડીને બધા જ ગુરુજનોના હાથે એવું ગળાનો છે કે અત્યારે એને જે ભાષણ કર્યું તમે વિચારો મિત્રો. આપણે ગામડાના બાળકો છીએ, એક નાનકડા ખાબોચિયા જેવા ગામમાંથી આવીએ છીએ, આપણી ભાષા પણ તળપદી છે. પરંતુ માનસંગે એક સ્પષ્ટ ઉચ્ચારણ સાથેની શુદ્ધ ગુજરાતીની અંદર સ્વામી વિવેકાનંદના 2 પ્રસંગો રજૂ કર્યા અને એ પણ કેટલા અસરકારક રજૂ કર્યા. આકાશે જીવન કવન રજૂ કર્યું તો માનસંગે 2 પ્રસંગો સરસ રજૂ કર્યા કે જે આપણને ખરેખર વિચાર કરતા મૂકી દે. નાવડી વાળો પ્રસંગ એણે કહ્યો કે મહેનત પણ એવી જગ્યાએ કરવી જોઈએ કે જેમાંથી કઈ ફલશ્રુતિ પ્રાપ્ત થાય. ખોટી જગ્યાએ હું વારંવાર બાળકોને કહું છું, સેવ ધ બસ આ જ વાત સ્વામી વિવેકાનંદે કહી છે. હું જે વાત કરું છું એ મારા ઘરની નથી કરતો. મેં સ્વામીજીને બહુ વાંચ્યા છે. સ્વામીજીનું કદાચ એક એવું પુસ્તક નથી જે મેં વાંચ્યું ના. તો એ સ્વામીજીના પુસ્તક વડે હું આ શીખ્યો કે સેવ ધ એનર્જી, પોતાની શક્તિનો દુર્વ્યય ન થવા દો. એક દિશામાં કરેલા સઘળા પ્રયત્નો સફળ થાય છે. એ વાત માનસંગેના સ્વામીજીના જે એને નાવડી વાળું ઉદાહરણ આપ્યું ને એમાં એ જ બતાવે છે કે ભાઈ એક સામાન્ય 2 રૂપિયાના કોમમાંથી આવી 20 વર કાઢ્યો. સેવ ધ એનર્જી. શક્તિ પણ યોગ્ય દિશામાં વાપરો. તમે અહીંયા જે ધમાલમાં, મજાકમાં, મસ્તીમાં શક્તિ વાપરો છો એ જ શક્તિનો યોગ્ય દિશામાં વાપરવામાં આવે તો આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ સ્વામીજીના પ્રસંગના એણે કહ્યું. અરવિંદભાઈ સાહેબે સરસ વાતો કરી કે સ્વામી વિવેકાનંદ રિયલ હીરો, એમણે એવી વાત કરી કે ભાઈ હીરો એટલે નાયક. હીરો કોણ હોવો જોઈએ? તો ફિલ્મનો એક્ટર નહીં, કોઈ નટ કે નટીઓ નહીં,
પણ આવા મહાન વ્યક્તિઓ ગાંધીજી, સ્વામી વિવેકાનંદ એ આપણા આઈડલ હોવા જોઈએ. આપણે એમને વાંચવા જોઈએ. હું તો એવું કહું છું કે દરેક વિદ્યાર્થીએ પોતાના જીવન દરમિયાન આવા મહાનુભાવોના જીવન કવનના પુસ્તકો ઓછામાં ઓછા 1-2 વાર તો વાંચવા જોઈએ અને બીજાને પણ વંચાવવા જોઈએ કે જેથી કરીને એમાંથી પ્રેરણા મેળવી શકાય. એમને રિયલ હીરોની વાત કરી, બિલકુલ સાચી છે ભાઈ. આપણે ફિલ્મના હીરોની બહુ નકલ કરીએ છીએ, પણ ખરેખર જે અસલી હીરો છે કે જેમણે પોતે કંઈક આપ્યું છે, સમાજને આપ્યું છે, રાષ્ટ્રને આપ્યું છે, એને આપણે કેમ બોલાય? એને ભૂલી ન જવાય. તો એ પણ આપણે સરસ વાત કરી. સુનીતાબેને ધર્મ પરિષદમાં શું પ્રસંગ બન્યો હતો સ્વામી વિવેકાનંદ સાથેનો એ કેટલો સરસ રીતે રજૂ કર્યો. અને એમણે એક વાક્ય કીધું, મને બહુ ગમી ગયું કે સ્વામી વિવેકાનંદનું એવું કેવું થયું કે ભલે તમે ગમેલા વિશાળ બનો, જ્ઞાનમાં, બુદ્ધિમાં, શક્તિમાં, આવડતમાં, કૌશલ્યમાં 100% વિશાળ બનો, ઉચ્ચ બનો, પરંતુ પોતાની જાતને એક ભારતીય તરીકે ડાઉન ટુ અર્થ રહો, નાના રહો, મનથી નાના, કર્મથી મોટા રહેવાનું છે. એવી વાત એમણે સમજાવી. ગીતા એ બધા ધર્મોનો પાયો છે. જો ગીતાને ખેંચી લઈએ છીએ તો બધા ધર્મોનો પુસ્તકો ધડાંતની હેઠા પડે છે. એનો મતલબ એમણે એવું ના કહ્યું કે મારો ધર્મ શ્રેષ્ઠ છે. એમણે એવું કહ્યું કે બધા ધર્મો શ્રેષ્ઠ જ છે, હે ને? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમારા બધા ધર્મો, પરંતુ એક વાત નક્કી છે કે આ બધા ધર્મોનો પાયો તો મારી ગીતા છે. એમ કોઈની લીટી ટૂંકી કર્યા વગર આવડત છે. કોઈની લીટી ટૂંકી કર્યા વગર નીચે પોતાની લીટી લાંબી કરી અને બતાવવું કે મારી લીટી લાંબી છે, આવી બુદ્ધિ ચાતુર્ય સ્વામી વિવેકાનંદ સિવાય બીજા કોની પાસે હોઈ શકે? તો એમણે પણ સરસ મજાનું વક્તવ્ય આપ્યું. મજા આવી ગઈ. નિકિશાબે એમણે 2 પ્રસંગો કહ્યા અને એ 2 પ્રસંગો આપણને કઈ બાબત ઉપર ધ્યાન દોરતા હતા ખબર છે? કે તમે એક લક્ષ્ય બનો. વાનરનું એમને ઉદાહરણ આપ્યું છે. વાનરનો પ્રસંગ કહ્યો કે આપણે એક લક્ષ્ય બનવું જોઈએ. તમે ગમે તે એક લક્ષ્ય સાથે મંડ્યા રહો. વિવેકાનંદનું ફેમસ વાક્ય છે, આખી દુનિયા જાણે છે કે ઉઠો, જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. થાકશો નહીં, સતત ચાલુ રાખવા. આજે સ્વામી વિવેકાનંદ એ યુવાનીના પૂરક બની ગયા છે. સાથે સાથે મિત્રો સ્વામીજીમાંથી એક શીખવાનું છે. કયું? કે કોઈ એક વ્યક્તિએ, એમના તો ઘણા પ્રસંગો છે પણ સમયના અભાવે માત્ર એક નાનકડો, કોઈએ પૂછ્યું, સ્વામીજી એકવાર કોઈ સભાની અંદર ઉપસ્થિત હતા, આયા હવે તો બેહી ગયા સટ દઈ, આપણે બેહીએ છીએ. એટલે બધા નવાઈ લાગે કે આવો વિદ્વાન માણસ જેનું આખી દુનિયામાં નામ છે, એ વ્યક્તિ ખુરશી કે મંચ ઉપર વિરાજમાન નથી થતો, સીધો જમીન ઉપર બેસી જાય છે. એટલે કોઈ આખો પ્રસંગ પૂરો થયો, ફંક્શન પૂરું થયું ત્યારે પત્રકારે એમને પૂછ્યું કે સ્વામીજી તમે તો એક મહામાનવ છો, યુ આર વન ટાઈપ ઓફ સેલિબ્રિટી, તો આટલા વિદ્વાન હોવા છતાં તમે જમીન ઉપર કેમ બેસી ગયા? સ્વામીજીનો જવાબ સાંભળવા જેવો છે. સ્વામીજીએ કહ્યું, ભાઈ હું નીચે એકલા બેઠું છું, મને મેં નેચર જ ગમે છે. હું નીચે એટલા માટે બેહું છું કે પડવાનો ભય ના રહે, પડવાનો ભય ના રહે. આપણે પોતાની જાતને અંદરથી ગુણોથી મોટી બનાવવાની છે, અહમથી મોટી બનાવવાની નથી. જેટલા નાના રહીશું, ડાઉન ટુ અર્થ રહીશું, જમીન સાથે જોડાયેલા રહીશું, જમીન સાથે જોડાયેલું વૃક્ષ જ વિકાસ પામે છે, પ્લાસ્ટર કે આરસ ઉપર નહીં. એટલે કાદવમાં કમળ ખીલે છે. આ સ્વામીજી હતા અને સ્વામીજીને ગણનારા એમને પણ કેમ બોલાયા આજના દિવસે? રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ એક ભક્ત હતા. એ બધી એમની લાંબી વાત છે કે ભાઈ મહાકાલના ઉપાસક હતા, મહાકાલીમાં એમનો સાક્ષાત હતો, એ બધી વાત ખરી. પણ હું તો આજના દિવસ માટે રામકૃષ્ણ પરમહંસને માત્ર સ્વામી વિવેકાનંદના ગુરુ તરીકે બોલું છું. ગુરુ વિના જ્ઞાન ન નીપજે
આ દુનિયાની કેટલી એવી બધી ગુરુ અને શિષ્યની જોડીઓ છે કે આજે આપણે યાદ કરીએ છીએ. અર્જુન છે અને દ્રોણાચાર્ય છે, કૃષ્ણ છે, સાદીબણી છે, ગાંધીજી છે, રસ્કિન છે, કર્ણ છે, પરશુરામ છે, હે ને? એવી રીતે વિવેકાનંદ ત્યારે બને છે જ્યારે કોક રામકૃષ્ણ પરમહંસ એનો હાથ પકડે છે. એટલે આપણે તમારે એ શીખવાનું છે કે તમારી સામે બેઠેલા તમારા જે ગુરુજનો છે એ ગુરુજનો પ્રત્યે હંમેશા આદર ભાવથી જુઓ. મિત્રો યાદ, જો તમે કોઈના માટે તાળી પાડી શકો છો તો ને તો જ બીજા માટે, બીજાનું કંઈક જોઈને, બીજાનું કૌશલ્ય જોઈને, બીજાની આવડત જોઈને, બીજાના ગુણોને જોઈને જો ઈર્ષ્યા થશે, હમણાં વાત કરી કોઈ અહીંયામાંથી, તો જો ઈર્ષ્યા થશે તો તમે તમારો વિકાસ રૂંધાઈ જશે, હે ને? પણ બીજાને જોઈને ઈર્ષ્યા ન કરો, એના જેવા શીખવાનો પ્રયત્ન કરો. એમ તમે જો બીજા માટે તાળી પાડી શકો છો ને, એટલું વિશાળ હૃદય હોય ને, તો જ તમારા માટે તાળીઓ પડી શકે છે, અન્યથા નહીં. મેં જોયું ઘણા વિદ્યાર્થીઓ કોઈ ઉભા થતા હતા તો ઘણા વિદ્યાર્થીઓ તાળી કે એવું કશું નહીં, તો બોલે એને બોલવું એ બોલ આપણું નહીં. ગર્વ થવો જોઈએ બીજા માટે, કમસે કમ બીજા માટે તાળી પાડવાનું મોટું હૃદય રાખો ભાઈ. બાકી શેર કરવા વાળા હે ને, એમને તો આપણે એટલું જ કહીએ कि कभी हम पर्वतों से धुओं की तरह निकलते हैं, कभी हम चमन में से खुशबू की तरह निकलते हैं. मैं नूर हूं, मैं खुशबू हूं, मैं नूर बन के जमाने में फैल जाऊंगा. અને જેને તાળીઓ નથી પાડી એમને કહેવાનું છે कि ये लोग तो नूर बन के जमाने में फैल जाएंगे, तुम क्या करोगे? तुम आफ्ताब में कीड़े निकालते रहना. मधुपुरामध्ये कीड़ा वेणवाना છે, તારું કામ એ છે. અમે તો અમૃત છે, સુવાસ છે, और खुशबू का कोई मकाम नहीं होता. खुशबू का कोई मकाम नहीं होता, वो जहां जाता है वहां खुशबू फैलाता है. तो स्वामी विवेकानंद एक जिज्ञासु, स्वामी विवेकानंद एक विद्यार्थी, स्वामी विवेकानंद एक साधु, स्वामी विवेकानंद एक संत, स्वामी विवेकानंद एक શિક્ષણકાર પણ હતા. એમણે શિક્ષણ ઉપર બહુ જ પુસ્તકો લખ્યો છે, એમ શિક્ષણની વ્યાખ્યાઓ આપી છે. એટલે સ્વામી વિવેકાનંદ કોઈ એવા સાધુ નહીં કે જે દાઢી વધારે ને બાલ વધારે ને પછી એવા નહીં. એ આધુનિક સંત એવા હતા કે જેની અંદર ધર્મની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હતો એમ. અને એટલા માટે આજે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કર્યા છીએ. જે વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામની અંદર ભાગ લીધો એમને ખૂબ હૃદયથી, ખાલી કહેવામાં નહીં, હૃદયથી હું એમને અભિનંદન આપું છું એમ. અને ક્યારેક ક્યારેક આવા વિદ્યાર્થીઓ પ્રતીતિ કરાવે છે કે હમ ભી કિસી સે કમ નહીં હૈ. આવું જ્યારે અમે જોઈએ છીએ ત્યારે બહુ આનંદ થાય છે. આમ બહેનો, બિંદિયાબેન તો એવરગ્રીન, કાયમ માટે ખરેખર. અને બિંદિયાને પૂછો તમે કે વક્તવ્ય આપે છે, શરૂઆતમાં બધું જ થાય, પણ આજે એ સફળ અમારા બધા કરતા પણ સારું બોલી શકે છે એમ. એ કબૂલ કરવાની વાત છે. તો બિંદિયાબેનને પણ બહુ અભિનંદન. મારી બે બહેનો સુરતાબેન હે ને, અને સુરતાબેનને અમિતાબેન, એમને કેટલું સરસ ભજન રજૂ કર્યું કે વિવેકાનંદના વિચારોને ઓળખો, વિવેકાનંદના વિચારોને પોતાના જીવનમાં ઉતારો એમ. કેટલું ભાવ સ્પર્શિયા ગીત હતું. સાથે સાથે જેના આપણે કાયમ ચૂકી જઈએ છીએ, પણ હું તો અધૂરું મેળવતો નથી, મને અધૂરું ફાવતું નથી. મહેશ અને ખંજરીવાળા એ બંને જણાઓએ પણ પોતાને આ કાર્યક્રમમાં અંદર ભાગ લઈ અને અમને બધાને અને બહેનો બધાને પ્રોત્સાહિત કર્યા. એમની પણ એક આગવી કૌશલ્ય છે ભાઈ, એ પણ એક આગવું કૌશલ્ય છે. અને સૌથી વધારે આભાર તો ભાઈઓ અને બહેનોનો
કે જેમણે આ પ્રવૃત્તિની અંદર સાંભળવાનો ભાગ લીધો, દરેકને શાંતિથી સાંભળ્યા, માણ્યા. તો દરેક વક્તાઓને હું અભિનંદન આપું છું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ કર્મચારી મારા બહેનો, મારા ભાઈઓને હું અભિનંદન આપું છું. અને છેલ્લે આ બધા બેઠેલા વિદ્યાર્થીઓને પણ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. આજના દિવસે સ્વામી વિવેકાનંદ જેવા મહામાનવના ચરણોમાં નતમસ્તક બનીને એમના ચરણોમાં હું વંદન કરું છું. અને આજે આ કાર્યક્રમને આપણે પૂર્ણ જાહેર કરું છું. અને હવે પાણી દો. થેન્ક યુ સો મચ મિત્રો. હું આ જ કહેવા માંગુ છું, તમે જો કોકના માટે તાળી પાડી શકશો ને તો જ તમારા માટે જ પાળી પડશે. અહીંયા બેઠેલા વક્તાઓએ જે વસ્તુઓ રજૂ કરી, તમે તાળી પાડીનો મતલબ કે એમને પણ કોકના માટે પાળે છે. એટલે બહુ મજા આવી. કાર્યક્રમ એકદમ સરસ રહ્યો. અરવિંદભાઈ સાહેબનું આયોજન ખૂબ ખૂબ અભિનંદન. અને સ્વામી વિવેકાનંદનું જીવન તમે ચરિત્ર વાંચ્યો. પુસ્તક આપણા અહીંયા છે, આપણી લાઇબ્રેરીમાં છે પુસ્તકો, તે વાંચી અને આપણે જીવનમાં ગુણવત્તા